સમરીએ અને કોના લય નામ, માત પિતા ગુરુ આપણા લય અલખ પુરુષ નાના. તો મોટામાં મોટો ગણ્યો અને ગુરુ તણો મહિમાય, ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય. માટે નિજ સ્વરૂપ જાણ્યું નથી, માટે પાયમો દુઃખ અનંત. સમજાયું તે શરણે નમો, સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ. આ જગતની અંદર સંતોએ ગુરુનો મહિમા ખૂબ ગાયો. શાસ્ત્રો હોય, સંતોની વાણી હોય, શા માટે ગાયો હોય છે? મોટામાં મોટો ગુરુનો મહિમા જો તો આપણે એક પ્રથા છે કે કોઈને નુગરું રહેવાય નહીં, ગુરુ જોઈએ માથે. પણ ગુરુ હું કરવા પડે એ કોઈને ખબર નથી. સંતોએ વાણી દ્વારા તપાસ કર્યો, મોટામાં મોટો મહિમા ગાયો ગુરુનો. પણ જો ઈશ્વરની ઓળખાણ ન કરાવે તો ગુરુ કરવાથી શું થાય? ત્યારે આપણને ખ્યાલ થાય કે ભાઈ રામચંદ્ર ભગવાનની માથે વશિષ્ઠ ઋષિ, કૃષ્ણની માથે દુર્વાસા, રામદેવજીની માથે બાબા બાળીનાથ, સમર્થ ગુરુઓ છે આ બધાની માથે. શા માટે રામ ગયા છે વશિષ્ઠ મહારાજના શરણે? શા માટે કૃષ્ણ ગયા છે? આપણે બધાને ઓળખીએ છીએ, ઓળખીએ કે નહીં? પણ આ સંતોએ મહિમા ગાયો છે સદગુરુનો. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ ન થાય. નિજ સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી ઈશ્વર કોને કહેવાય ખબર પડે નહીં. સતાર બાપુએ નક્કી કરીને કીધું છે, હૃદયમાં સોચ તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ સાનો છે. શું કીધું? તું છે કોણ ને હરિ છે કોણ? તું કોણ અને હરિ કોણ? આ બે તું જ્ઞાને વિચારી જો. હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે. બરાબર જો. આ વાતને જ્યારે આપણે અભાન હતા, કેવા હતા, એને જાણવા માટે સદગુરુનું શરણ લેવું પડે. બાકી આ દુનિયામાં કોઈ લુખું ખાતું નથી. પણ જ્યાં સુધી સદગુરુનું શરણ ન મળે ત્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન થાય નહીં. આ તો કુંભારની ઘેરે જન્મ તો કુંભાર બની ગયો, હિન્દુમાં જન્મ તો હિન્દુ બની ગયા, પટેલની જન્મ તો પટેલ બની ગયા. હવની જોડ પહેરી લીધી છે, પોતે કોણ છે ભાન ભૂલી ગયો કે નહીં? લખીરામ સાહેબ આયલા આવે છે, આમ કરવણ બાપા જોઈ ગયા, હાઈલ ઉપરથી ખબર પડી ગઈ એને હું કે છે કોક કલર વાળો પુરુષ. કે એમાં નથી કેતા તેજીને ટકોરો હોય, હું મારી ખાલી ટકોર મારી કરમણ બાપા કે વેહ ઉતારવો છે તારે, જા સાન સમજી જાય. હું આપણી ઘેર ઓલા મહેમાન આવે ને ત્યાં બધા આમ સતુર હોય તો આમ કઈ એને ખબર પડે કે આ સાનું સિંધુ. પછી ઓલા આમ કરે તો ખબર ન પડે તો આપણે માનવાનું કે આમાં કઈ છે. આ જો સતુર છે, કેવા છે? વેહ ઉતારવો કે ઉતારવા વાળો મળે તો અટાણે, એમ નથી કીધું. કાલ કીધું ઉતારવા વાળો મળે તો અટાણે. અને લખીરામને બોધ કર્યો કરમણ બાપાએ, અને આને લહેર લાગી ગઈ. શું લાગી ગઈ? કારણ કે સીધું ઉતરી ગયો, આમ વેહ ઉતરી ગયો. આપણે વેહ જ પહેર્યા છે. સદગુરુ વેહ ઉતાર્યો, ખબર રહી? હા, તો એવું છે. બ્રાહ્મણ ને ઘેર ભંગી વટલાણો આનો ભેદ છે બહુ ઊંડો. આપણે બધા વેહ જ પહેર્યા છે. આ વેહ જો ઉતારી નાખે કોઈ તો સેમ છે. કેવો છે? એટલે સદગુરુની જરૂર પડી.
બાકી સદગુરુની જરૂર હતી. કોને ભગવાનનું નામ લેતા નથી આવડતું, કોને ખબર નથી પડતી, વ્યવહારિક જ્ઞાન કોની પાસે નથી, બધું છે, પોતાનું ભાન નથી. આખા જગતનું મને ભાન છે પણ મારું નથી. એટલે એક પ્રસંગ કહું છું. રાજા રાહુગણ હતા ને, એટલે ભાઈ જળ ભરત, એને આગલા જન્મે ભૂલ થઈ ગઈ એટલે એ આજકાલ ભૂલ ન કરતા, એ કાંઈ આપણા પગમાં ન સીપાય એટલે આમ ઝાડવા હેઠે બેઠા હતા, આમ શાંતિ. રાજા રાહુગણ પાલખી લઈને નીકળ્યા. એ કે પાલખી કોઈક ઉપાડવા વાળો મળે ને, કે ઓલો ભાઈ બેઠો ની હાલે એમ છે આમાં. કારણ કે રાજા રાહુગણ ની પાલખી ને આમ પછી આમ હાલક ડોલક તો ન હાલવી જોઈએ. રાજા રાહુગણ ના માણસોએ કીધું કે ભાઈ તમારે આ પાલખી ઉપાડવાની છે તો આવું, પણ ઓલો જળ ભરત છે ને આમ થોડાક ઠેકડે હાલે, કઈ સિપાહી નો કઈક દેખે ને તો એ કે સિપાવું ન જાય, આમાં કઈ મરાઈ જાય આપણે. એટલે જળ ભરત ઓલા રાહુગણ ને છે ને આમ કોણ છે એ કે એને કહીજો તમને ખબર નથી કે રાજા રાહુગણ પાલખી બેઠો, એ પાછો બ્રહ્મ નો બોધ લેવા જાય છે. એટલે આને તો ભાઈ હતો તરત આમ કલર આવ્યો આને. હે રાજા રાહુગણ વિચાર કર્યું. હું કીધું? હા તો શબ્દ માર્યો. હું કીધું? અરે બ્રહ્મ નો બોધ લેવા જાવ છો, વિચાર કર. તારી પાલખી મારા ખંભા ઉપર છે, ખંભો મારી કેડ ઉપર છે, કેડ મારા પંજા ઉપર છે, પગ ઉપર, એ પગ મારા પૃથ્વી ઉપર છે, પૃથ્વીનું મંડાણ કેની ઉપર છે ને તું જાણી લે. ઓહો, રાજા રાહુગણ હેઠો ઉતરીને પૈકે લાગ્યો. શું કર્યું? ઓ આને હું વાત કરી. હે રાજા રાહુગણ વિચાર કર. આપણને ઈ વિચાર ન આવતો કે સદગુરુ શા માટે કરવા પડે. જ્યાં સુધી જીવણ બાપાને પોતાના નિજ સ્વરૂપનું ભાન ન થયું, 18 ગુરુ ભેટ કર્યા. કેટલા કર્યા? ભીમ ભેટા ને તઈએ ભ્રમણા ભાંગી. બાકી ભ્રમણા ભાંગતી નહોતી. આમ પાણી હાયલું જતું હતું, પાણી હાયલું જતું, નદી કિનારે લઈ ગયા જીવણ બાપાને. જીવણ તારે ભગવાનને જોવો છે ને તો કે બતાડો તો જોઈએ જ લઉં કે, પણ એ તો તીવ્ર દ્રષ્ટિ હોય એ જોઈ શકે. આમ કહીને આમ પાણીમાં લીટો કર્યો. લીટો કર્યો એટલે જીવણને કે જોયો ને? જીવણ કે હા જોઈ ગયો. આ શાન કરી દીધી. લીટો કર્યો ને આને શાન ની અંદર ભાન થઈ ગયું. પછી જીવણ બાપાએ સાખી લેખી, વણ અક્ષરે અક્ષર, વણ લઈએ લી. જીવણને ગુરુ ભીમ ભેટાન રાતનો થઈ ગયો દી. આ રાતનો દી નો થાય પણ આપણી અંદર અજ્ઞાન પડ્યું છે. આ વેહ બધા ઉતરી ગયા એટલે તમારા માટે ને મારા માટે દિવસ ઉગી ગયો. આ રાત તો છે એમણમ રે, રાતનો થઈ ગયો એટલે અજ્ઞાન દશા મટી ગઈ, પોતાનું ભાન થઈ ગયું. આ માટે સદગુરુનું શરણ છે. શું છે? બાકી સદગુરુ વગર કોઈ એવું તત્વ નથી કે તમને એના વગર કોઈ જગ્યા ખાલી હોય. જ્યાં સુધી આપણને ભાન ન થાય આપણું, ત્યાં સુધી કદાચ ગુરુ કરીએ તો હું, ન કરીએ તો હું. આપણે આપણને જ પ્રશ્ન કરવાનો છે, મારે માથે ગુરુ છે હું મને ઓળખું છું, ન ઓળખતા હોય ખુલ્લું પડી જાવ. કારણ કે આ તો સદગુરુનો દેશ છે. ખુલ્લું પડી જાવ. આપણને જ નથી ઓળખતા, ક્યારેક પ્રશ્ન ન થાય આપણને. તારું ભાઈરે કરી કે હું મને નથી ઓળખતો, તો આપણે એમ કે તમને ઓળખું તો હા તો કોણ? તો કે મહેશભાઈ. એટલે પછી તો તારું માથે બોડિયું માર્યું, બોડિયું મારેલ છે આ સઠીન દાડે જન્મો ને પછી બોડિયું માર્યું. એ તું નથી. તું વાત કર. ત્યારે એને ખ્યાલ પડી જાય. ઓહો, નાગાર્જુન પાસે એક યુવક આવ્યો. નાગાર્જુન સમર્થ સદગુરુ હતા. કે મારે આત્માને જાણવો છે. નાગાર્જુન કે એમ? જો આ વેહજ કઈ રીતે ઉતાર્યું એની વાત છે. આમ જોઈ કે જો આ ભોયરું છે, આ ભોયરામ તું વયો જા, 3 દિવસ ખાવા પીવાનું નહીં મળે, આમે બાંધી ભેંસ સતત જોયા કરે. 3 દિવસ ઓલો પાછો આત્માનો બોધ લેવાયો કોઈ નબળો હબળો ન હોય, એને મેળે આવ્યો હોય, મેં કીધું હોય ને ગયો હોય તો એ કદાચ માર કહેવાથી ગયો હોય, પણ અંદરથી જેને લાગી હોય અને એ ગયો હોય એ તો મારધાર હોય ને. એને તમે ગમે એ કહો ને પૂરેપૂરું કરે. 3 દિવસ સતત ટગર 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 જોયા કર્યો. નાગાર્જુને 3જે દિવસે કીધું ભાઈ બાયણે નીકળે. એ કે બાયણે નીકળ્યા હે નહીં, શિંગડા ભરાઈ ગયા. એ કે શિંગડા હતા.
નોતા ને ભરાઈ ગયા ને એમાં આપણે વેહ નથી ને વેહ પહેરાઈ ગયો છે. લખીરામ ને કીધું આ વેહ ઉતારી નાખ, તો કે અટાણે ઉતારવા વાળો મળે તો અટાણે ઉતારી નાખવો. જ્યારે એનું સંમોહન તોડી નાખ્યું, સંમોહન તૂટી ગયું એટલે ખબર પડી કે ઓહો ઓળખાઈ ગયો આત્મા, તો કે આમ છે. ત્યારે એ લખીરામ ને આત્માનું જ્ઞાન થઈ ગયું, પેગડે પગને બ્રહ્મ ઉપદેશ થયો. કેવો થયો? અને તરત જ ઈ જ ગામમાં એના બેન દુખાણા ન્યા પોતે ભવાઈની રમત આપી હતી અને એ જ ગામમાં કે આ જે પૈસા થાય ને લખીરામ કે મારે જોતા નથી, મારી બેનને આપી દઉં. અને આને લેર લાગી હતી. લખીરામ પડમાં નહોતો આવતો ને એટલે બેનને શંકા થઈ. કહું છે હવે આમાં શું કરી લેવું? આપણે એમ માને શંકાઈને બેન ને થઈ ગયો, હવે શું કરવું? એ થાય સ્વભાવ છે મનનો. કે લખીરામ કે કેમ પડમાં નથી આવતો ખબર? એ કે આને પૈસા બધા દઈ દેવાના છે એટલે ભાઈ આવતા નથી. અહીં પડમાંથી માણસો ગયા અને વાત કરી કે ત્યાં તો આવી વાતું થાય છે. લખીરામ કે ભાઈ રે હું કઈક મારી મસ્તીમાં સૌ નાની એટલે જ દેવાજ પંડિત ને કેવું પડ્યું, શંખા પડીને અવળું સૂજ્યું. શંખા થયાની એટલે તરત જ લખીરામ પડમાં આવ્યો. લખીરામ આવે ને રમવા એટલે પડ ગાજે. આજ તો વર્તાણી આનંદ લીલા લેરુ બેની મને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતરમાં ભાણ ઉગા શોભા સગડી બાળી. શૂન્ય મંડળમાં મારો સાહેબો બિરાજે એવી ત્રિકુટીમાં લાગી તાળી. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ મળી ગયા એટલે જીવણ બાપાએ કીધું ગુરુને ગોતો તો કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ. આને લર લાગી ગઈ. બીજી સાખીમાં બોલ્યા, એની બેનને ઉદ્દેશીને જ કીધું, મેં પૂરબ દેશના, મારી ભાષા નો જાણે કોઈ, મારી ભાષા જો જાણે તો એ નર પૂર્વ નો હોય. હા ને એને લેર લાગી છે બરાબર. એમ જેને સદગુરુ એ વેહ ઉતરી ગયો, જે સદગુરુ એ ઉતાર્યો ત્યારે, અને જો બધું મટી ગયું આનું, સદગુરુ એ મટાડી દીધા આપણને. હા, ભાસ મટાડી દીધો. હું ત્યારે આનું મૂળ સ્વરૂપ છે અંદરથી એ પ્રગટ થયું. જ્ઞાન દ્રશા પ્રગટ થઈ. એ જ્ઞાન દ્રશા પ્રગટ થઈ એટલે એનો દ્રષ્ટા પુરુષ જાગ્યો એટલે એની કર્મની ઝાડ કપાણી. ના સુધી કર્મની ઝાડ કપાય નહીં, કારણ કે એ ભાવાતીતમ છે, ત્રિગુણ રહિતમ છે. કેવો છે? આ સદગુરુ તમ નમામી. આવો દ્રષ્ટા પુરુષ આપણી અંદર બેઠો છે. આપણી નજર ક્યાં કોઈથી જાતી નથી. સંતોએ ન્યા શાન કરી છે. જો એ શાનની ભાન થઈ જાય એટલે કબીર સાહેબ ને એક વાણીમાં કેવું પડ્યું, ઉન ઘર કી કોઈ શાન સમજાવો, घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया रे, ब्रह्म कहाँ से आया रे, काया छोड़ कर सला जाय हंसा, काया छोड़ कर सला जाए हंसा, जीव कहाँ रे समाया रे, जीव कहाँ रे समाया रे, उन घर की कोई शान समझाओ, घर की कोई शान समझाओ, कोई पूजत है शिव ने शक्ति, कोई पूजत है शिव ने शक्ति, कोई पीर ने जगाया रे, कोई पीर ने जगाया रे, वीर लाखो जे गगन मंडल मां, वीर खोजे गगन मंडल गाफिल गोथा खावे रे, गाफिल गोता खावे रे, उन
घर की कोई शान समझाओ। घर की कोई शान समझाओ। जो कबीर साहेबे इशारो कर्यो छे, ई घरनी अमने कोई शान समझावो। आ तम ब्रह्म 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 भगवान भगवान क्यों सी आव्या छे क्या? प्रश्न तो करे ने कबीर से। आपने कोक दी थावू न जोईए। लालजी महाराजे कीधुं आ भगवाननुं नाम कोने पाड्युं? तो आने कबीर साहेबे कीधुं ई घरनी अमने कोई शान समझावो। आ ब्रह्म कहां से आया? काया छोड़कर चला जाए हंसा, तो आ जीव हमा तो क्या है छे? हवे परमात्मा सर्वव्यापक होय, प्रश्न न थवो जोईए। जो सर्वव्यापक होय एना वगर कोई जग्या खाली न होय, तो हमा तो क्या है छे जीव? ना आपणे सहीए क्या? आ तो प्रश्न क्यारेक थाय के न थाय? ई घरनी हमने कोई शान समझाओ। क्या ब्रह्म कहां से आया? निरांत महाराज कहे छे हम से ब्रह्म से। कौन से? तमारा थी ब्रह्म से, ब्रह्म थी तमे। हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा। इस विध हम है सभी में, बीज वृक्ष पे विस्तारा। हम है जोगी अलख नादि, पार ब्रह्म की है पारा। नाम रूप गुण नहीं हमारे, कबू न धरू में अवतारा। अन्य वे अवतार नहीं को नाम रूप गुण हमारे आरो उतार तो नहीं वे कर। हाँ इन्हें उतार नहीं को निरांत मारे के नाम रूप गुण नहीं, हमें अनादि थी एवा नेवा से। नाम रूप गुण नहीं हमारे, कबू न धरू में अवतारा। हूँ अवतार धारण करतो ज नहीं। हमसे ब्रह्म से, ब्रह्म थी तमे न होय, तमारा थी ब्रह्म से। आ मूળ સ્વરૂપ ને જાણી લ્યો। આને જાણ્યા પછી ગંગામાં કહે છે કે જેને નિજ સ્વરૂપ જાણી લીધું એના નથી જાણ્યું એથી દુઃખ પામ્યો અનંત અપાર। આપણે આપણને નથી ઓળખતા ને એટલે દુઃખ પાયા છે। જો આપણને ઓળખતા હો તો કોઈ આ જગતમાં દુઃખ છે જ નહીં। જે બને ઘટનાઓ બને છે। શું ઘટના બને છે? का सुखद घटना बने से, का दुखद घटना घटे से। आ मने घटनाओ ताणे जाय छे। जो जेने समझाई गयुं होय ब्रह्म ज्ञान, गमे एवी घटनामां विपत पड़े पण वणसे नहीं। ई मारा हरिजनना होय प्रमाण। जो घटनामां आवी जाय तो मान लेवुं के आने आत्मज्ञान थयुं। ई बारो होय बधायनी तो 52 बारो कहेवाय। केवो कहेवाय? संतो कोई बूझे 52 बारा। 52 का ध्यान सम कोई धरत है, 53 मां धरे नहीं कोई। कुड़ला तमे सत बोलो, नहीतर तमे मत बोलो। हाँ घटना ज घटे से बे। जो ज्यां घटमाळ छे ने आ बे घटना घटे जाय छे। ई घटना तमने मने ताणे जाय छे अने पल्लू ऊषानीसु करे जाय छे। पण जेने जेने द्रष्टा पुरुष जाग्यो छे, जेने साक्षी पदनुं भान थयुं छे, एने खबर छे के हुं आ नथी। आ खबर पड़ी कि त्यारे एने सद्गुरुनो महिमा गायो। धन गुरु देवा, मारा धन गुरु दाता, मारा गुरुजीनो महिमा हूँ पल पल वखाणु। देश रे देखाड्यो, मने हूतो जगाड्यो, मने अलग पुरुष ओळखायो, मने जमड़ाना हाथेथी सोडायो। आवा धन गुरु देवा, मारा धन गुरु दाता। पछी गुरु ने शिष्य बे अलग होय? मूळमां कहीने थयुं तपासू। जे कबीरे कीधुं के ई घरनी शान समजाणी, गुरु अने शिष्य बे अलग नहोता, बे एक हता। केवा हता? बेनो एक कर दे। सद्गुरु शुं कर दे? આપણે હાથ જોડીએ એટલે શું થાય? બેનો એક કરે તો માનવું કે સદગુરુ, આ એકના અનેક કરે તો માનવાનું કે હજી આમાં આજે કાસું કપાય છે। બેનો એક કરી દે। શું કરી દે? બે છે ત્યારે અદ્વૈત થાય। કેવો થાય? હા અદ્વૈત। બીજો છે બરાબર તપાસ કરવાની છે। આપણે સદગુરુના શબ્દો ઉપર વિચાર નથી કરતા। વિચાર કરે ને તો ખોડી જોતામાં પોતે રે ખોવાય। खोड़ी जोता में पोते रे खोवाय, बीजो नथी। खोड़ी जोतवा में पोते खोवाई जाय। आनी अंदर रे नहीं। निमकनी पूतड़ी जेम समुद्रनो ताग लेवा गई, दरिया में नाखी तो पाछी आवे कड़ी गई। शुं थई? निर्भेड़ा नीर थई गई। एम ज्यारे पोते खोवाई जाय એટલે ब्रह्म ज छे, बीजो कोई छे। ई घरनी शान समजाव का ब्रह्म आव्यो छे क्यांथी? ब्रह्म ने कीधो कोने पेला? एक महात्मा था ने सत्संग करता था ने એટલે भाई આવ્યો કે કોની વાત કરો છો? કે महात्मा कई बोला
ને ઓલા પાછા ભાઈએ કીધું કોઈની વાત કરો છો એ કે તો કે અમે કે એની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? અમે કે એની વાત કરીએ છીએ. ઓલો આમ ગોતે કે આમ ક્યાં આવે છે કઈ જડે. આપણે કોની વાત કરીએ? તમને પૂછું છું, લ્યો સુનમુન થઈ ગયા. કોની વાત કરીએ છીએ આપણે? એટલો જવાબ નથી દઈ શકતા. બ્રહ્મને જાણવો છે બધાને. બ્રહ્મને જાણવું જ સુરવીર હોય. કેવો હોય? આંખ મટકું ન મારે. હા, ઉન ઘર કી કોઈ શાન સમજાવો કે એની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ આપણે? હા, ભગવાન કોને કીધો? કે એને કીધો તો એને ઈ ઘરની અમને કોઈ શાન સમજાવશો. આ બ્રહ્મ કહા સે આયા? આ કાયા છોડીને હંસો જાય ત્યારે મહાપુરુષોએ કીધું છે કે કાયા પડશે ને પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. ક્યારેક વિચાર કરવાનો. આવ હાસું કહી દઉં, તમને જમણા કોઈ દી લઈ જઈ ન શકે એ મને ફાઇનલ ખબર છે. સમજાણું? મને બીજું દેખાય છે ને એટલે હું વહી જાઉં છું. એમાં કોઈનો વાંક છે? હકીકતમાં એ બીજું છે. પરમાત્મા આ સંતોને બનીને ઘટના આજ થઈ. 3 કાળમાં એને ન લઈ જાય. એને ખબર પડી ગઈ કે નરકમાં તો ત્યાં તું તો છો જ ને. હવે આ એને નક્કી થઈ ગયું. શું થઈ ગયું? હા, પછી જેમ જેમ ઊંચાઈ ગઈ ને સંતોને, પક્ષી બહુ ઊંચું જાય ને પછી પાંખો ફડફડ ફડફડ ન થાય, એમ પાંખું સ્થિર થઈ જાય. શું થઈ જાય? જીવન સ્થિર થઈ ગયું. સ્થિરતાના વાલે રોપી દીધા થંભ. આવો સ્વયંવર સદગુરુના દેશમાં. અહીંયા જીવ હમાય છે. જીવ રહેતો નથી. જીવને શિવની થઈ ગઈ એકતા. એને કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. જીવ અને શિવ બે મટી કે બે એકમાં હમાઈ ગયા. ઈ ઘરની અમને કોઈ શાન સમજાવું. જો સદગુરુનો મહિમા એમણે નથી ગયો. હા, અમારે ગુરુ છે, અમારે ગુરુ છે પૂછવું બધાને. બરોબર છે, ગમે ને હોય અમારે છે, અમારે છે, પણ એમણે મહિમા ગયો છે. ઈ ઘરની કોઈ શાન સમજાવો. આ બ્રહ્મ કહા સે આયા? કાયા છોડીને ચલા જાય હંસા. આ જીવ કહા રે સમાયા? હું તું બે મટાડી દે સદગુરુ. હું મટાડી દે? બે મટાડી દે. કાંઈ રેવા દે? કાંઈ નો રેવા દે. નિર્ધન કરી દે તમને. કેવા કરી દે? હરિશ્ચંદ્રન કેવો કર્યા હતા? વ્યસાય દવ દક્ષિણા દેવી પડી. ઈ નિર્ધન સમજી ગયા. ઈ નિર્ધન્યાનું નાદ તમોસો નાણું. આવા નિર્ધન કરી દે સદગુરુ. કેવા કરી દે? મીરાબાઈ કેવા કરી દીધા? સમજાતું નથી કઈ? સુનમુન થઈ ગયા હતી. આ તો નીંદર ઉડી આવી ગયા. હા, નિર્ધન કરી દે સદગુરુ. શું કરી દે? તમારી કોઈ દાવો ન રહે તમારો. તમે જ ન હોય નિર્ધન ન થઈ જાય. એટલે કીધું કોઈ પૂજત હે શિવ ને શક્તિ, કોઈએ પીર ને જગાયા. વિરલા ખોજત હે ગગન મંડળ में ગાફિલ ગોથા. તો બધાને વંદન છે, પૂજન કરે તો મહાપુરુષો ઈશારો કે જુદો કર્યો છે. કોઈ આની ઉપાસના કરે છે, કોઈ આની ઉપાસના કરે છે. કોઈએ પીર ને જગાયા. તો વિરલો એને કહેવાય કે ગગન મંડળમાં ખોજ કરે. હા, એને સુરવીર પુરુષ કીધો છે, એને વિરલો કીધો છે. એના તો સંતોએ અનેક રીતે વર્ણન કર્યું છે. આવા પુરુષને વંદન છે વારંવાર. વિરલા ખોજત હે ગગન મંડળ में ગાફિલ ગોથા. આવે ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો ને બ્રહ્મ કહા સે આયા. તમે ગમે એનું પૂજન કરો છો, ગમે કરો છો, એ તમે પરમાત્મા બે થયા છો. આ તો કઈ રહેતું? હા, ગુંગે ગોળ ખાધો હોય ને એવી સ્થિતિ છે. આ કેવી છે? મૂંગો સમજ્યામાં મોજું માણે, સમજે પણ વધે નહીં. વાણી મૂંગો સમજી જાય પણ સમજ આમ મુસ્કરાય, દાંત કાઢે, આનંદ આવે, વાણી બોલે નહીં. કારણ કે પોતે પોતાનો રસ માણે છે. આ નિજ સ્વરૂપ જયારે જનક રાજાને સમજાઈ ગયું. જનક રાજાને ક્યારે સમજાણું ખબર છે? એ સપનામાં ભિખારી બની ગયા. ભિખારી બની ગયા ને એટલે ભિક્ષા માંગે. રાજા હોય ને ભિખારી બની ગયા. જો તે આપણે સપનામાં જ બન્યા છે ને બધા. બીજું શું બન્યા છે? કોઈ રાજા બન્યો છે ને કોઈ ભિખારી બન્યો છે ને કોઈ આ બન્યો છે ને કોઈ આ. ઈ સપનું નિંદરનું છે 2-3 કલાકનું. ના 60, 70 કે 80 વર્ષનું છે. કોઈ કે હું આમ છું. એક તો સત્સંગમાં આવે ને તમને ખબર છે કે હું 5 ગામનો ધણી છું, પણ તું સત્સંગમાં આવ્યો ને
એમ નહીં, આ સપનામાં જ બન્યા છે કે નહીં આપણે? કે આ સપનામાં ભિખારી બની ગયા, ભિખારી બની ગયા, એમાં કઈક ભૂખ લાગી, ક્યાંક ખાવા ન મળ્યો, રાજાનો દીકરો, રાજા પોતે, અને સપનામાં ભૂખ લાગી, સપનામાં કઈ થોડાક ચોખા મળ્યા, થોડાક મગ મળ્યા, એની પોતે ખીચડી બનાવે, ખીચડી બનાવે છે, આ બે આખલા બાંધતા બાંધતા આવે, બાંધતા બાંધતા આવે ને ખીચડી ઢોરાઈ જાય છે, અને આનું સપનું તૂટી જાય છે, તૂટી જાય છે, ને હારું એમ થાય કે આ હાસું કે આ હાસું, નક્કી નથી થતું, હું નથી થતું, આ હાસું કે આ હાસું. હવે પંડિતોની સભા હતી જનકના દરબારમાં. જો જનકના દરબારમાં પંડિતો છે જેવા તેવા તો નહીં હોય ને. બધાને પ્રશ્ન કર્યો કે હું આ સપનામાં ભિખારી બન્યું એ હાસું કે અટાણે રાજા શું હાસું? કોઈ જવાબ આપે? જો જનક જેવો જ્ઞાની ન્યાયની સભામાં બધા બેઠા છે, એ પાછા બધા પંડિતો, એવામાં અષ્ટાવક્રને આવવાનું થયું એક વાર. અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા, વાંકા હતા ને કઈ ગાલ વાગ્યા, પડાઈ ગયું એટલે ઓલા બધા દાંત કાઢ્યા, દાંત કાઢ્યા એટલે અષ્ટાવક્ર બેઠા થઈને વધારે દાંત કાઢ્યા. જનક રાજા ખરું આ પડી ગયા દાંત કાઢ્યા તો સમજાણું, પણ આને કેમ બેઠા થઈને દાંત કાઢ્યા એ તો ન જ સમજાય. એટલે કીધું કે ઈ તો અમને સમજાય કે તમે કેમ દાંત કાઢ્યા? તો મને તેમ કે જનકની સભામાં તો મોટા મોટા જ્ઞાનીઓ હોય છે. કેમ? તો કે જનક તો જ્ઞાની પુરુષ છે. તો મને તો એમ થયું કે તારી સભામાં બધા સમાજ બેઠા, હા ઠપકાર્યું, બોલે શું કીધું? કેમ? તો કે મારું સાંભળું જોવે છે, મારું જ્ઞાન જોયું. હા, અને જનક રાજા જેવો રાજા હોય, પંડિતોની સભા લઈને બેઠો હોય, એ ઘા કેવો લાગ્યો હોય તેને ખબર હોય. તરત પ્રશ્ન કર્યો, ઓહ બાપજી સત્ય કઈક આની પાસે લાગે. તો કે મારું સપનું છે અને સપનાનો કોઈ જવાબ આપતું નથી, હકીકત શું છે? તો કે બોલ શું છે? તો કે સપનામાં હું ભિખારી બની ગયો, ભિખારી બની ગયો, અને પાછું જયારે મારું સપનું તૂટ્યું ત્યારે હું રાજા હતો, તો આ ભિખારી હતો એ ત્યારે હાસું કે અટાણે રાજા છો એ હાસું? તો તારે રાજા છો ને તું? તો કે હા. હેઠો આવ્યો હતો આનો જવાબ, તારે રાજા થઈને જાણવું છે, તમારે જીવરાજભાઈ થઈને જાણવું છે? ન મળે પરમાત્મા. જો અહીંયા શું કીધું? આ શાન જ છે, શબ્દે શબ્દે શાન છે. શું છે? તારે રાજા થઈને જાણવું છે? તો કે નહીં, હેઠો આય, હેઠો બેહી જા. વર પરિણાને ભાંગી વેલડી, નગરમાં હાટે થઈ હડતાલ, જુઓ નર નાર નણદલ લેરિયું. વર આ તો કે હેઠો બેસી જાય. જનક રાજાને ગરજ હોય તો હેઠો હું હાવ કાંડામાં બેસી જાય. ગરજ કોને કહેવાય? આને તો જાણવું તું, તરત હેઠા બેસી ગયા. નકર કે રાજાને કહેવાય? જનક રાજાની ઉંમર મોટી ને અષ્ટાવક્ર ઉંમરમાં નાના હતા. તે કીધું હેઠો આવી કે તારે જાણવું હોય તો બેસી ગયા હેઠા. આપણે ખબર છે ને કઈક ગરજ હોય, કઈક પૈસા ઘટતા હોય તો આમ સાનમુના બેસી તું કઈ રે એમ કે આમની આ જનક રાજા કે કઈ રે એમ પણ મને બાપ જણાવી બેસી ગયા સાનમુના. તો કે મારે સપનામાં ભિખારી બની ગયું હાસું કે અટાણે રાજા છો એ હાસું? કે બે ખોટું. એટલે કે આની નીંદર આમ ઉડી ગઈ, બે ખોટું. એ શું કરે? છોકરી જ મારે, બીજું શું કરે? તો કે પણ બે ખોટું. તો કે હા, તમે સપનામાં રાજા હતા, હા ભિખારી હતા, એટલે ભિખારી હતા સપનામાં, તે રાજા હતા? તો કે નહીં. તો કટાણે રાજા સૌથી ભિખારી છે? તો કે નહીં. તો કે એક અવસ્થામાં એક અવસ્થા ન હોય, કોઈ દી હાસું હોય નહીં. તો તમને સપનામાં ભિખારી બની ગયા એ તમને ખબર હતી ને? તો કે હા. અટાણ રાજા છો એ ખબર છે ને? તો કે હા, એ જાણે એ હાસો છે. આને જે જાણી ગયો છે, જે આને જાણી લીધું છે, એટલે કીધું ઓધા જાણે એને અમે જાણીએ, તો વર્તો રાધાનો વખાણીએ. હા, આ જેને મૂળ તત્વ સમજાઈ ગયું, જેને ઈશ્વર તત્વ સમજાઈ ગયું, ત્યારે મનની ગતિ સમજાય છે. પછી તમે જેટલું મનને જાણો ને એટલી તમને મને શાંતિ આવશે. શાંતિ આવે, મન આપણને ખેંચે જ જાય છે, ખેંચે જ જાય છે. પછી જો મનને જાણે, એનો દ્રષ્ટા પુરુષ જાગે, તો પછી પરમ શાંતિ આવે. હા, આ વસ્તુ છે. કારણ કે ત્યારે જનક રાજાને લાઈટ થઈ ગઈ. જનક રાજાને લાઈટ થઈ એટલે જનક રાજા દેહ હતા છતાં વિદેહી કહેવાના. કેવા કહેવાના? હા, દેહ છતાં વિદેહી, રાજ કર્યું પણ છતાં પોતે પોતાના મૂળ જ્ઞાનની અંદર આવી ગયા. પછી જનક રાજા ખડખડાટ દાંત કાઢે છે, હું અનંત જન્મોથી આના માટે તળપાપડ હતો, કેટલો બધો મતતો હતો, પણ જે મારી નજીકમાં નજીક હતું ત્યાં મારી ક્યારેય દ્રષ્ટિ ગઈ નહીં. હે અષ્ટાવક્ર મુનિ, વંદન છે તમને વારંવાર.
કે જન્મતું નથી, મળતું નથી, આવતું નથી, જાતું નથી, સદા સદોદિત છે, હતું એમ હતું. તો મને આ વિચાર કોઈ દી નો આવ્યો કે આ કેમ છે, તો અટાણે હોવું જ જોઈએ. પણ સદગુરુના શરણોમાં નમન કરું છું કે જે પાસે છે એને મને નક્કી કરાવી દીધું. હા, કે જેને નક્કી મને ક્યારેય એવું ન થયું કે ઓ જે એને કઈ વસ્તુ લાગતી ન હોય, શસ્ત્રો કાપતા ન હોય, અગ્નિ બાળતું ન હોય, પવન સુકવતો ન હોય, પાણી ભીંજવતું ન હોય, તો અનાદિ છે એમ જ હોય. તો આ તત્વ કેમ મને સમજાણું નહીં? ત્યારે જનકની આંખમાં આંસુ આવી જાય છે. અષ્ટાવક્ર મુનિના શરણોમાં ગદગદ પ્રણામ કરે છે. ઓ ત્યારે મહાપુરુષોએ સદગુરુનો મહિમા ખૂબ ગાયો. આવા સદગુરુ જેને જીવનમાં મળ્યા છે, જ્યાં છે એને, અને જેનું જીવન ધન્ય બન્યું છે, જેના જીવનની અંદર ગતિથી છે, એવા સંતને કોટી કોટી પ્રણામ. મહાપુરુષોએ કીધું છે, દેહ છતાં જે દેહાતીત જીવન જીવે છે એવા સંતને અગણિત વારંવાર વંદન કીધો છે. એટલે મહાપુરુષોને કેવું પડ્યું, ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા, સફળ જન્મ પીર હાદુરને સફળ જન્મ થઈ જાય. આ વારે વારે અવસર નહીં મળે, તમે ભજન કરી લેજો હવાય. આ વારે વારે અવસર નહીં મળે. પરમાત્માએ આપણને મોકો આપ્યો છે, આ અવસર આપ્યો છે. આ અવસર ચૂકી ગયા તો ખાસો જમડાનો માર. ખરેખર બલિહારી છે કલ્લીની કે આ વાત નેમિકા અરણ્યની અંદર હજારો વર્ષો ઋષિ મુનિ તપ કરતા, તો આ શબ્દ નહોતો જાણવા મળતો. આજે અમૂલક શબ્દ મળે છે, અમૂલક મોતી મળે છે. આ મોતી જો કોઈ એવી સેપોલા નામની માછલી હોય અને એની સુરતા જો ફટ કરતી ગ્રહણ કરી લે અને જો ઊંડી ઉતરી જાય તો ખરેખર ફટક્યું નહીં, હાસુ મોતી થાય. એ મોતી એરણમાં ઓરાય, માથે ઘણ કેરા. ઘણ એટલે કઈ બીજા ઘણ નો મારે, આ ઘટનાઓ ઘટની ઘણ કહેવાય. ઓલા ઘણ, આ ઘટનાઓ હાડી મોડી ઘટના ઘટની તો ઘટે એને ખબર હોય. માથે ઘણ કેરા ઘા થાય, પણ ખરાની તો ખરે ખબરું થાય. આવો ને જેસલ રાય આપણે પૂરા પ્રેમથી મળીએ. અનુભવી આવ્યો છે અવતાર, અનુભવી છે બધાય, કારણ કે આની અંદર અનુભવી તત્વ બેઠું છે. આપણે અનંત જન્મોથી હમણાં માયલા આવ્યા છે. જો આપણા ઘર બનાવતું અટકવું હોય તો પોતાને જ્યારે જાણી લીધો અને એની અંદર મુકામ થઈ ગયું, ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે મારા દુઃખના દિવસ પૂરા થઈ ગયા. કારણ કે જે મૂળ તત્વ છે, મારું મૂળ ઘર છે, એને મેં જાણી લીધું છે. આ વસ્તુ અમૂલક દીહે મેરે સદગુરુ કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. સદગુરુની ખૂબ ખૂબ બલિહારી છે. સદગુરુના શરણમાં કોટિક વંદન છે. આવા સદગુરુની પારખ કરવી એ પણ આપણી ફરજ છે. કે આવા સદગુરુ જેને જીવનમાં મળી જાય, જેને પોતાના મૂળ તત્વનું ભાન કરાવી દે, કોઈ પણ તમારામાં બંધન નાખે ત્યાં સુધી તમને સદગુરુ મળ્યો નથી. તમને બધી દિશાઓમાંથી મુક્ત કરી દે તો માનજો કે કોઈ સત્પુરુષ તમને મળ્યો છે. કારણ કે કોઈ દિવસ મુક્ત હોય, કોઈ દી ક્યાંય બાંધે નહીં. એને કોઈ દિશા હોય, એ બધી દશામાં હોય. દિશા ન હોય, બધી દિશાઓ બંધ થાય ત્યારે દશા આવે, નકર દશા આવે નહીં. સદગુરુ